જાણીતા ગાયિકા આશા ભોંસલેનું નિધન. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ. આવતીકાલે 4 વાગે અંતિમ સંસ્કાર. જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકર અને પ્રદેશ ઉપાધ્યક્ષ વચ્ચે બબાલ. કાર્યકર પંકજ ભરડા અને હીરા જોટવા વચ્ચે ઉગ્ર બોલાચાલી. કોંગ્રેસમાં ચૂંટણી સમયે કકળાટ ચરમસીમાએ. ભરૂચની જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 2 માં લહેરાયો ભગવો. ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવાર ચૂંટાયા બિનહરીફ. ચૈતાલી પ્રજાપતિ, અનિતા પઢિયાર, સુકૃત પટેલ બિનહરીફ વિજેતા જાહેર. સુરત પોલીસ ખાનગી કપડામાં ઉમેદવારોને ઘરે જઈને ધમકાવે. ઉમેદવારોને ડરાવી ફોડવાની થઈ કોશિશ. કોંગ્રેસનો પોલીસ પર ગંભીર આરોપ. સુરતમાં 70% રિટર્નની લાલચ આપી 29 લાખનું ફુલેકું ફેરવનાર મુંબઈનો યુવક ઝડપાયો. સાયબર સેલ પોલીસે આરોપી મોહમ્મદ અબ્દુલ રહીમ શેખની કરી ધરપકડ.